સ્વામિત્વ યોજનામાં હવે મિલકત ધારકોને વિનામૂલ્યે સનદ આપવામાં આવશે। મિલકત ધારકોને સનદ માટે હવે 200 રૂપિયા ફી નહીં ચૂકવવી પડે। સીએમ ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, હવે સ્વામિત્વ યોજનામાં હવે મિલકત ધારકોને વિનામૂલ્યે સદન આપવાની વાત કરવામાં આવી છે, શું અપડેટ? બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કક્ષાએ આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। સ્વામિત્વ યોજના જે છે કે જેમાં જે ગ્રામીણ વિસ્તારની અંદર જે પણ મિલકત હોય તેના માટે જે સનદ લેવા માટે ફી અત્યાર સુધી ચૂકવવી પડતી હતી અને આ ફીની રકમ ₹200 થતી હતી, પરંતુ હવે આ જે કાર્ડ લેવા માટે એટલે સનદ લેવા માટે કોઈ પણ ફી ચૂકવવી નહીં પડે તે માફી જે છે તે સંપૂર્ણ આપવામાં આવી છે। 25 લાખ મિલકત ધારકો છે કે જેને આ જે યોજનામાં લાભ મળશે અને ફી જે વસૂલવામાં નહીં આવે। ગ્રામીણ વિસ્તારની અંદર જે સ્વામિત્વ યોજના છે તેના દ્વારા જે મિલકત ધારકો છે તેને આ સનદ આપવામાં આવતી હતી અને રાજ્ય સરકારને આશરે 50 કરોડનું વધારાનું જે ભારણ છે તે થશે, પરંતુ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે અને 25 લાખ જે મિલકત ધારકો છે ગ્રામ્ય વિસ્તારના તેને સીધો લાભ મળશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।